હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું અશોક સર. સાઇનર ક્લાસીસ યુટ્યુબ ફેમિલી અને ફેસબુક ફેમિલીમાં તમારું વેલકમ કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે આ જે ચોથો પાઠ શીખી રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો, તમારે જે ઇંગ્લિશ મીડિયમમાં તમે ભણો છો, તો વિદ્યાર્થી મિત્રો તમારે સેકન્ડ લેંગ્વેજ તરીકે ગુજરાતી વિષય આવે છે, બરાબર? તો એ ગુજરાતી વિષયમાં જે કોઈ પણ તમારે પાઠ પૂરો થઈ જાય પછી વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય હોય છે, બરાબર? પ્રશ્નનો પાઠ પૂરો થઈ જાય એ પછી સ્વાધ્યાય હોય છે, એમાં પ્રશ્નોત્તરી હોય છે, જવાબ હોય છે. એટલે જે કંઈ પણ ટૂંકમાં ટેક્સ્ટ બુકમાં આવે છે એનું આપણે સોલ્યુશન ટૂંકમાં કવર કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો દરેક વિડીયોમાં આપણે, બરાબર? પાઠ પૂરા થઈ જાય પછીના જે કોઈ પણ ક્વેશ્ચન આન્સર હોય છે એનું સોલ્યુશન આપણે અત્યારે સમજીએ છીએ, બરાબર? આગળ વિદ્યાર્થી મિત્રો 1 થી 3 પાઠના કમ્પ્લીટ વિદ્યાર્થી મિત્રો ટેક્સ્ટ બુકના સોલ્યુશન છે એ અપલોડ થઈ ગયા છે. વિદ્યાર્થી મિત્રો, તમે વિડીયો ન જોયો હોય તો એ પણ જઈ અને ચેનલમાં જઈને પ્લેલિસ્ટ ઉપર ચેક કરશો એટલે તમને બધા વિડીયો સ્ટેપ બાય સ્ટેપ મળી રહેશે, ત્યાંથી તમે નિહાળી શકશો, બરાબર? અને સાથે જ ગાઈઝ સાઇનર ક્લાસીસ દ્વારા ઓફર ચાલે છે. તમારે કમ્પ્લીટ જે આ કુકુટ આવે છે પાઠ્યપુસ્તક એનું સોલ્યુશન જોઈએ છે, એટલે કે 1 થી 9 પાઠનું કમ્પ્લીટ તમારે ટેક્સ્ટ બુકનું સોલ્યુશન જોઈએ તો એના માટે વિદ્યાર્થી મિત્રો તમારે 115 રૂપિયા ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે. પેમેન્ટ તમે નીચે નંબર સ્ક્રોલ થઈ રહ્યો છે 9909460759 એ નંબર ઉપર તમે પેમેન્ટ કરી અને સક્સેસફુલ પેમેન્ટનો સ્ક્રીનશોટ શેર કરશો એટલે અમારી ટીમ તમને તરત જ PDF ફાઇલ મોકલી આપશે. અને વિદ્યાર્થી મિત્રો એ PDF ફાઇલમાં કમ્પ્લીટ સોલ્યુશન રહેશે બધા યુનિટનું, બરાબર? તો વધારે સમય ન લેતા આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ. લેટ્સ સ્ટાર્ટ ધ ટોપિક વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ. તો અહીં જોઈ શકો છો ગાઈઝ, યુ કેન સી હિયર ચેપ્ટર નંબર 4, આપણી તો બચાવો મારા ને પણ, બરાબર? અહીંયા પિક્ચર આપેલું છે વિદ્યાર્થી મિત્રો. આપણી તો પૃથ્વી તો બચાવો મારા લાડવાને પણ, બરાબર? ખાવાના લાડુની ડીશ છે. હવે સરસ મજાની ગાઈડ સ્ટોરી છે, વાર્તા છે, પણ અત્યારે આપણે આખી સ્ટોરી સમજશું નહીં. જો વિદ્યાર્થી મિત્રો તમારે એક એક પાઠ સમજવા હોય વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર, બરાબર? સમજૂતી જોતી હોય એક્સપ્લેનેશન ગુજરાતીમાં સરસ મજાનું, તો તમે મને આ વિડીયોની અંદર કોમેન્ટ કરીને ખાસ જણાવજો, તો હું દરેક પાઠના સમજૂતીના વિડીયોઝ લઈને પણ તમારી સમક્ષ આવીશ. બિકોઝ પણ વિદ્યાર્થી મિત્રો અત્યારે તો આપણે ઓનલી ટેક્સ્ટ બુક સોલ્યુશન જ લઈ રહ્યા છે, તો વધારે આપણે ડીપમાં સમજશું નહીં પાઠમાં શું આવે છે, આ કઈ રીતે છે, બરાબર? તો ડાયરેક્ટ આપણે ક્વેશ્ચન આન્સર ઉપર જ મૂવ થશું. તો ભાષાકર્મ નામને બદલે સર્વનામનો ઉપયોગ કરો, અહીંયા જ કહી દીધું છે વિદ્યાર્થી મિત્રો. પહેલો જ પ્રશ્ન, ગીતડું ગાવાનું છે, તમે જાતે પણ ગાઈ શકો ગાઈઝ, એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. અહીં ગ્લોસરી સ્પેલિંગ છે, તમે જોઈ શકો છો. અહીંયા જાડો તો ફેટ, હાથીડો હાથી, એલિફન્ટ, ક્લાઉડ તો વાદળ, ટ્રી તો ઝાડ, ચાલતો કે હાલતો તો મૂવિંગ. તો આ બધા વિદ્યાર્થી મિત્રો અહીંયા સ્પેલિંગ આપેલા છે, વાંચી શકો તમે. અહીંયા સરસ મજાનું બીજા પ્રશ્નમાં કાર્ટૂન દોરવાનું છે, કાર્ટૂનમાં રંગ પૂરવાનો છે, બરાબર? સોરી ગાઈસ, પેજ નંબર 48 ઉપર આપેલું છે ગાઈસ પાઠ્યપુસ્તકમાં. હાથી છે સરસ મજાનો, પાછળ બંદર છે, વાંદરો, મંકી પૂંછડી પકડે છે, કલર પૂરવાનો છે, બરાબર? આગળ જોઈએ ગાઈસ. ત્રીજો પ્રશ્ન, લાડુની જાત્રાનું છેલ્લું સ્ટેશન. વાર્તા સાંભળો અને વાંચો. પાના નંબર 49 થી 51 ઉપર છે, બરાબર વિદ્યાર્થી મિત્રો? આ પ્રશ્ન પણ તમને તમારી જાતે સમ કરી શકો. અહીંયા વિદ્યાર્થી મિત્રો ગ્લોસરી છે, સ્પેલિંગ ન સમજાય તો સમજવા માટે ગાઈસ. પાના નંબર 22 ઉપર વાતચીત, બરાબર? ક્વેશ્ચન આન્સર છે, અહીંથી આપણે મૂવ થશું. શું કે પહેલો જ પ્રશ્ન ગાઈસ, તમને વાર્તામાં સૌથી વધુ મજા ક્યારે આવી? તો મને વાર્તામાં સૌથી વધુ મજા ત્યારે આવી જ્યારે મોટુજીએ પોતાના પેટને તિજોરી કહી અને મોઢાને તિજોરીનું બારણું કહ્યું. બીજો પ્રશ્ન શું કહે છે, લાડુએ શું કર્યું તે તમને જરાય પણ ન ગમ્યું? તો લાડુએ લાલિયા કૂતરાને લાફો માર્યો તે અને વાઘને લાત મારી તે મને જરાય ન ગમ્યું. લાડુએ શું કર્યું તે તમને બહુ ગમ્યું? તો કે લાડુએ જાત્રા કરવાનો વિચાર કર્યો, એ મને બહુ ગમ્યું. તમે લાડુ હોત તો તમે જાત્રામાં શું કર્યું હોત? જો હું લાડુ હોત તો મેં 4 ધામની જાત્રા કરી હોત, બધી જ તીર્થોમાં ફર્યો હોત, બરાબર? આગળ જોઈએ ગાઈસ શું કહે છે બાકીના નેક્સ્ટ. તમે લાડુ હોત તો મોટુજી સાથે તમે શી વાત કરી હોત?
તો હું લાડુ હોત તો મોટુજીને કહેત, મહારાજ આટલું બધું તો તમે ખાધું છે, હવે તમારે વધારે ન ખવાય, તમારું પેટ ફાટી જશે. બરોબર, આ રીતે કહેત. છઠ્ઠો પ્રશ્ન શું કહે છે? તમે કઈ કઈ જગ્યાએ જાઓ તો જાત્રા કરી કહેવાય? હું હરિદ્વાર, બદ્રીનાથ, કેદારનાથ, ગોકુળ, મથુરા, દ્વારકા, સોમનાથ જેવા સ્થળોએ જાઓ તો જાત્રા કરી કહેવાય. વિદ્યાર્થી મિત્રો, આમાંથી કયા કયા પ્લેસ તમે જોયેલા છે, જઈ આવ્યા છે, એ ખાસ મને વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની કોમેન્ટમાં ખાસ જણાવજો ગાઈસ. સાતમું, તમે ઘરથી બહાર નીકળો ત્યારે તમારે કોઈને કહીને જવું પડે છે, કોને? તો જવાબ આ રીતે. હા, હું ઘરથી બહાર નીકળું ત્યારે મારે મારા મમ્મી પપ્પાને કહીને જવું પડે છે. આઠમો જોઈએ તો વાર્તામાં તમને ગમી ગયેલા નવા શબ્દોની નીચે લીટી દોરો. તો જવાબ, વાર્તામાં મને ગમી ગયેલા નવા શબ્દો આ પ્રમાણે છે: ભોપુ દાદા, કાથરોટ, લબલબ, પરવાનો, કોઠી, ફાન, તિજોરી ને ગુફા. તમારી રીતે પણ વિદ્યાર્થી મિત્રો અમુક શબ્દો છે એ કરી શકો. નવમો પ્રશ્ન જોઈએ, તમને શું બહુ ભાવે? પ્રવાસમાં જાઓ તો ખાવાની કઈ કઈ ચીજ તમે વારંવાર ખરીદો? તો જવાબ, મને જલેબી બહુ જ ભાવે. હું પ્રવાસમાં જાઉં તો જલેબી, ફાફડા, ગોટા જેવી ખાવાની ચીજો વારંવાર ખરીદું. 10મો પ્રશ્ન જોઈએ તો હજુ રસ્તામાં મગર કે અજગર કે ભીમમાંથી કોઈ મળ્યું હોત તો લાડુએ શી વાત કરી હોત? તો હજુ રસ્તામાં પેલો મગર મળ્યો હોત તો લાડુએ કહ્યું હોત, મગરભાઈ તમારે તો ખાવા માટે પાણીમાં માછલીઓ ખૂબ છે, મને જવા દો. અજગર મળ્યો હોત તો લાડુએ કહ્યું હોત, અજગરભાઈ મારાથી તમારું પેટ ન ભરાય અને આમે તમને લાડુ ભાવે પણ નહીં. બરાબર, આ રીતે કહેત. ભીમ મળ્યો હોત તો લાડુએ કહ્યું હોત, ભીમભાઈ તમે તો જાડા પાડા થઈ ગયા, હવે ખાવાનું બંધ કરો નહીંતર પેટ ફાટી જશે. ચોથો પ્રશ્ન જોઈએ, 1 મિનિટ માટે વૃક્ષાસન કરો, તે પછી એક શબ્દમાં ઉત્તર લખો. પેજ નંબર 52 પર. ભોપુ દાદા ક્યાં જાત્રા કરી આવ્યા હતા? આ બધા વિદ્યાર્થી મિત્રો પ્રશ્નોના જવાબ અહીંયા છે ગોકુળ, મથુરા. બરોબર. બીજો પ્રશ્ન શું કહે છે? જાત્રાની ખુશાલીમાં ભોપુ દાદાના વહુએ શું બનાવ્યું? તો લાડવા. બરોબર. ત્રીજો, ભોપુ દાદાને જોઈને કોણ જાત્રા એ જવા તૈયાર થયું? તો લાડવો. બરોબર. ચોથું જોઈએ, યાત્રામાં લાડવાને સૌથી પહેલાં કોણ મળ્યું? તો લાલિયો કૂતરો. બરોબર. સીમ પૂરી થતાં શું શરૂ થયું? તો કે વન. બરોબર. છઠ્ઠો પ્રશ્ન, કોણે કહ્યું કે હું વનરાજાનો રાજા છું? તો કે વાઘે. બરોબર. 7મો જોઈએ, ઘાટ ઉપર કોણ પૂજા કરવા બેઠું હતું? તો કે મોટુજી. મોટુજીએ કહેલી તિજોરી ખરેખર શું હતું? તો કે મોટેજીનું પેટ. મોટુજી મોં સાના જેવું હતું? તો કે ગુફા જેવું. મોટુજી શું બોલતા બોલતા ફાંદા પર હાથ ફેરવ્યો? તો ઓયા ઓયા. બરોબર. અહીંયા ગાઈઝ ઉત્તરો છે 10 પ્રશ્નોના. તમે વિડીયો પોઝ કરીને એકી સાથે પણ લખી શકો. 5મો પ્રશ્ન જોઈએ, તમને કોણ યાદ આવે? પેજ નંબર 52 ઉપર છે. પેલું, ઊંચી નીચી થતી. બરોબર. તો કે ફાંદ. લબલબ થતી તો જીભ. તિજોરીનું બારણું તો મોટુજીનું મોં. મોં પર લાત ખાનાર તો વાઘ. અને ઘીમાં રસબસ તો લાડુ. અને ઓયા ઓયા કરનાર તો મોટુજી. છઠ્ઠું જોઈએ, વાર્તામાં આવું થાય છે, હા કે ના એ લખવાનું છે. બરોબર. પેજ નંબર 53 પર. મહારાજ મોટુજી પાસે કોઠી જેવડી લોખંડની તિજોરી હતી. આગળ જોઈએ, તો કે ના. લાલિયો લાડુ કઈ ધૂળ ભેગો થઈ ગયો તો એનો જવાબ પણ ના આવશે ગાઈસ. મોટુજીએ હરકાતા લાડુને જીભ પર મૂક્યો તો એનો જવાબ પણ ના. મોં એટલે પેટમાં જવાનું બારણું? તો કે હા. લાડુએ પેટમાં જઈ ઓયા ઓયા કર્યું? તો કે ના. લાડુ પેટમાં જવા ઉતાવળિયો થતો હતો? તો કે હા. બરાબર. આ રીતે તમે જવાબ લખશો. સાડો પાડો હાથીડો ચાલો ગઈએ ગીતલું. આ ગીત ગાવાનું છે ગાઈસ. પેજ નંબર 53. જાતે ઉત્તર લખો પાના નંબર 53 ઉપર. બરોબર. ભોપુ દાદાના વહુએ લાડવા કેમ બનાવ્યા? ભોપુ દાદા ગોકુળ મથુરાની જાત્રા કરી આવ્યા. એ જાત્રાની ખુશાલીમાં તેમના વહુએ લાડવા
બનાવ્યા ગાઈસ, બરાબર. તો માય ડિયર સ્ટુડન્ટ્સ, વધારે આપણે અહીંથી લાંબુ નહીં ખેંચશું. આપણે ઉત્તરો લખો પ્રશ્ન 7 છે એ ત્યાંથી આપણે પાર્ટ 2માં વિડીયો કવર કરશું વિદ્યાર્થી મિત્રો, કારણ કે વિડીયોની સાઇઝ એકદમ બહુ મોટી થઈ જશે અને વિડીયો તમારા માટે બોરિંગ થઈ જશે એકદમ. તો માય ડિયર સ્ટુડન્ટ્સ, અહીં પૂરતું આપણે એટલું જ રાખશું. મળશું એક નવા ટોપિક સાથે. જય હિન્દ, જય ભારત.